મને આરતી ન કરવા દીધી. પૂછ્યું તને? આપણે ગણપતિને ફાળો નથી આપ્યો. આપ્યો છે ને, કેમ પૂછ્યું? ક્યારની રાડ્યું નાખતો? પેલા દિવસે મારે ગણપતિ બાપાને આરતી ઉતારી હતી પણ મને ન ઉતારવા દીધી. કોણે ઉતારી? ભાભીએ ઉતારી. હા, ઈ વાતનો વાંધો આવ્યો એમ ને? ભાભીએ પેલા દિવસે ઉતારીને તું બાકી રહી ગઈ, ઈ વાત તો તને વાંધો આવ્યો એમ કે નહીં? ફાળો આપણે વધારે લેખાયો તો આપણે પેલા વારો ન લેવાનું હોય? એ ગાંડી ઈ મોટા છે, એને ઉતારી લીધી. શું થઈ ગયું? તું કાલ ઉતારી લેજે. હમણાં કોઈ બીજાએ ઉતારી હોય તો તને એટલો બધો વાંધો પડે? બોલ. તમે નેકરું ઈવડા વગુ જ બોલશો. મારી વગુ કોઈ દી બોલતા જ આવડ્યું નહીં. વાંધો જ ઈ વાતનો આવે છે, અવળું લેવાનો. આપણે ગમે ત્યારે જોવાનું. કોઈ પણ જગ્યાએ આપણને દુઃખ કઈ વાતનું હોય ખબર? આપણો વારો આવ્યો એ વાતનું દુઃખ નથી તને, પણ તારી જગ્યાએ ભાભીનો વારો પહેલા આવી ગયો ને એ વાતનો તને વાંધો છે. એમાં કઈ પૈસાનો રોપ ન બતાવવાનો હોય. આ તો ભગવાનનું કામ છે. કોઈક ઓછો ફાળો લખાવે, કોઈક વધુ ફાળો લખાવે, પોતાની યથાશક્તિ મુજબ લખાવે. બહુ ઓલું ન કરાય. તું આરતી ઉતારી લેજે બસ. સાચી વાત ને? વિડીયો સારો લાગ્યો તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં.